સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। તે પહેલા કોંગ્રેસનું ભારત બચાવો જન અધિકાર મહાસંમેલન યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત છે। સભા સંબોધન બાદ પરેશ ધાનાણી પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચી અને અમરેલી બેઠકથી કોંગ્રેસના મેન્ડેટ ઉપર ઉમેદવારી પત્ર આજે તેઓ ભરવાના છે। મહત્વપૂર્ણ છે કે તેમના નામની જાહેરાત કરવામાં આવતા જ તેમના સમર્થકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈએ આ ઉમેદવારીને વધાવી લીધા છે। ત્યારે આજે અમરેલી બેઠકથી કોંગ્રેસના મેન્ડેટ ઉપર ઉમેદવારી પત્ર ભરવાના છે। મહત્વપૂર્ણ છે કે કાંટાની ટક્કર ત્યાં જોવા મળશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે। ગત વખતે પણ અહીં ભાજપનો વિજય થયો હતો। ભાજપે અહીં પોતાના ઉમેદવારને રિપીટ કર્યા છે, ત્યારે અમરેલી બેઠક ઉપરથી હવે કાંટાની ટક્કર જોવામાં આવશે અને આજે પરેશ ધાનાણી તેમનું ઉમેદવારી પત્ર ભરવાના છે। કોંગ્રેસનું ભારત બચાવો જન અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત છે અને આ સભા પૂર્ણ થયા બાદ પરેશ ધાનાણી તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચશે અને ત્યાં પૂરા જોશ અને જુસ્સા સાથે પોતાનું ઉમેદવારી પત્ર આજે ભરવાના છે। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, આજે પરેશ ધાનાણી તેમનું ઉમેદવારી પત્ર ભરવાના છે, શું માહોલ છે સ્થાનિક ધોરણે ત્યાં? ચોક્કસથી જણાવ્યું કે વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાલમાં ઉમેદવારી પત્ર ભરવા જવાના છે, ત્યારે અમરેલીમાં આજે જાહેર સભા સંબોધન કરી રહ્યા છે અને કોંગ્રેસી કાર્યકરોમાં હર્ષનો માહોલ જોવા મળ્યો છે અને સેંકડો કાર્યકરો આ સભામાં ઉપસ્થિત છે। જી, આભાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ। તો અમરેલીમાં આજે પરેશ ધાનાણી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે, તેને લઈને તેમના સમર્થકોમાં અને કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।